હેલો બચ્ચા બલ્ટી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા? ચાલો, JEE નીટનું પેપર સારું ગયું હશે એવી આશા રાખી. કી મૂકી દીધી છે, જોઈ લેજો બધાય. બરોબર, ચાલો. હવે આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરીએ. કણોના તંત્રનું ડાયનેમિક્સ અને રોટેશનલ મોશન. આમ જુઓ ને તો બે ચેપ્ટર ભેગા છે. હકીકતે જુઓ ને તો જૂના સિલેબસ પ્રમાણે બે અલગ અલગ ચેપ્ટર આવતા એને મર્જ કરી દીધા છે. બરોબર, એટલે હકીકતે જુઓ તો આપણે 7મું ચેપ્ટર પૂરું થાય તો હકીકતે બે ચેપ્ટર કમ્પ્લીટ થયા કહેવાય. પહેલા વાત કરવાની છે કણોના તંત્રનું ડાયનેમિક્સ, અને પછીમાં આવશે રોટેશનલ મોશન. ટેક્સ્ટ બુક ઓપન કરવાની નથી. પહેલાં આપણે શરૂઆતમાં આખું 3 થી 4 લેક્ચર, લગભગ મિનિમમ 4 લેક્ચર જોશે જ કણોના તંત્રનું ડાયનેમિક્સ. એના પછી રોટેશનનો ભાગ ચાલુ થશે, રોટેશનલ મોશન, ચાક ગતિનો. ચાલો તો શરૂઆત કરીએ. જોવો જી, શરૂઆતમાં સૌ પ્રથમ આપણે વાત કરવાની છે, આ વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે. ચેપ્ટર નંબર 7માં પહેલા તો શું જાણવું જરૂરી છે તમારે? સેન્ટર ઓફ માસ. વોટ ઇઝ સેન્ટર ઓફ માસ? COM. શું બોલાય આને? શોર્ટકટમાં COM અથવા ખાલી CM વડે પણ દર્શાવાશે. ગુજરાતીમાં બોલો તો દ્રવ્યમાન કેન્દ્ર. સેન્ટર ઓફ માસ CM વડે અથવા COM વડે દર્શાવાય, દ્રવ્યમાન કેન્દ્ર. ચાલો, સેન્ટર ઓફ માસ એટલે શું? કોઈ પણ પદાર્થ હશે, કોઈ પણ પદાર્થ દ્રવ્યનું બનેલું છે, તો દ્રવ્યનું બનેલું છે તો આની અંદર તો અસંખ્ય કણો હશે. પણ કોઈ પણ પદાર્થનું એક એવું બિંદુ કે જે બિંદુ પર પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય. શું? કોઈ પણ પદાર્થનું એક એવું બિંદુ કે જે બિંદુ પર પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય, તે બિંદુને, તે પદાર્થનું સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. બરોબર. કોઈ પણ પદાર્થના જે બિંદુ પાસે તેનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલ હોય, તે બિંદુને તેનું CM, સેન્ટર ઓફ માસ કહે છે. કોઈ પણ પદાર્થનું એક એવું બિંદુ કે જે બિંદુ પર એનું બધું દળ કેન્દ્રિત થયેલું હોય, એને શું કહેવામાં આવે? CM, સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. દાખલા તરીકે આ પેન છે, પેનની અંદર દ્રવ્ય આખું પથરાયેલું છે, પેનની લંબાઈ કંઈક L છે, આખું દ્રવ્ય આમાં પથરાયેલું હશે. પણ આ પેનનું એક બિંદુ એવું હશે કે જે બિંદુ ઉપર એનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હશે. આપણને ખબર છે, જો આ પેનને તમે આમ બેલેન્સ કરવાની ટ્રાય કરો તો શું થશે? બેલેન્સ થશે ના? નહીં થાય. પેન આમ પડી જાય, કારણ કે આ બાજુ બધું દળ આવી ગયું. પેનને તમે અહીંથી તમે બેલેન્સ કરવાની ટ્રાય કરો તો બેલેન્સ થશે ના? આમ પડી જશે. સમજાય છે કે નહીં? પણ માની લો સપાટી તમારે અત્યારે તો થોડીક ઉપસેલી છે, પણ એકદમ ફ્લેટ સરફેસ હોય અને વચ્ચેથી તમે જો એને આમ બેલેન્સ કરવાની ટ્રાય કરો તો શું થશે? તમારાથી બેલેન્સ થઈ શકશે. શા માટે? કારણ કે આ બાજુ દળ અને આ બાજુ દળ, બંને બાજુ દળ જી છે કેવું છે? તો કે સમાન છે. બંને બાજુ દળ જી છે, દળ કેવું છે? તો કે સમાન છે. તો વચ્ચેનું એક બિંદુ એવું હશે કે જે બિંદુ ઉપર પદાર્થનું બધું દળ કેન્દ્રિત થયેલું હશે.
તો વચ્ચો વચનું જે બિંદુ છે ને એને સેન્ટર ઓફ માસ કહેવાય. શું કહેવામાં આવે? સેન્ટર ઓફ માસ. આ પેનને તમે અહીંથી તોડવાની ટ્રાય કરો તો ખૂબ જ બળ દેવું પડે, માંડ તૂટે. આ પેનને તમે અહીંથી તોડવાની ટ્રાય કરો તો ખૂબ જ બળ દેવું પડે, માંડ તૂટે. પણ જો વચ્ચેથી તોડવાની ટ્રાય કરો તો ટ્રક તરત તૂટી જશે. કા આપણા બળની જેટલી અસર આવી ને એ અસર આખો પદાર્થ અનુભવવો જોઈએ. તો અહીંયા જેવું તમે ફોર્સ લગાડશો ને તો અહીંયા તો બધું એનું દળ, આમ ભલે દળ પથરાયેલું હોય પણ અહીંયા એનું દળ કેન્દ્રિત થયેલું કહેવાય. જે બધી ઇફેક્ટ આવશે અહીંથી આવશે. તમે જો કરાટેમાં જોતા હશો, કરાટેમાં ડિસ્કવરીમાં એમાં બધા પ્રોગ્રામ આવતા હોય તો કરાટે, નેશનલ જિયોગ્રાફીમાં કરાટેમાં તમે જુઓ 5 થી 6 ઈંટ રાખેલી હોય, એની ટેકનિક હોય. 2 સપોર્ટ રાખે, વચ્ચે નીચે કાંઈ ન હોય પણ વચ્ચે 5 થી 6 ઈંટ રાખેલી હોય. અને એ જોવો જોઈએ કરાટેમાં ઈંટને તોડે છે, કેવી રીતે તોડે છે? અહીંયા મારે છે ના, અહીંયા મારશે તો શું થશે? હાથ ભાંગી જાય. અહીંયા મારે છે ના, પણ એક પોઈન્ટ એવું એને ખબર હોય, આ બધી ટેકનિક છે, ફિઝિક્સ આના પાછળ જવાબદાર છે. અહીંયા જેવું મારા ઢાક એટલે તરત શું થશે? જેવું તમારું ફોર્સ અહીંયા સેન્ટરમાં લાગે ને એટલે આખા પદાર્થમાં સરખી રીતે પ્રસરે બળની અસર. એને પરિણામે શું થશે? તમારી બોડી ક્રેક થઈ જશે, ટ્રક એટલે તરત શું થઈ જશે? તૂટી જશે. સમજાય છે કે નહીં? સેન્ટર ઓફ માસ એક બિંદુ કે જે બિંદુ ઉપર એનું બધું દળ કેન્દ્રિત થયેલું હોય. સેન્ટર ઓફ માસ એ છે આધાર કેના ઉપર આધાર રાખે? તો આધાર કેના ઉપર રાખશે? જોવો જી, એનો આધાર પેલો છે ને સેન્ટર ઓફ માસ, આધાર કેના ઉપર રાખશે? પદાર્થના આકાર પર. કેવી રીતે? આગળ બધું આપણે જોઈશું. પદાર્થનો આકાર કેવો છે એના ઉપર આધાર રાખે. બીજું, નિયમિત આકારના પદાર્થનું સેન્ટર ઓફ માસ તેના કેન્દ્ર પર જ આવેલ હોય. દ્રવ્યમાન કેન્દ્ર અને કેન્દ્ર બે એક જ જગ્યાએ. કોના માટે? નિયમિત આકારના પદાર્થ માટે. પેન છે, પેન નિયમિત આકાર છે, નળાકાર છે, તો પેનનું કેન્દ્ર અને સેન્ટર ઓફ માસ બે એક જ જગ્યાએ હોય. કેન્દ્ર આપણે ગણિતની ભાષામાં વાત કરીએ છીએ, જીઓમેટ્રીની ભાષામાં, પણ સેન્ટર ઓફ માસ ફિઝિક્સની ભાષામાં વાત કરીએ છીએ. સમજાય છે કે નહીં? માની લ્યો કોઈ એક આ ચોરસ છે, નિયમિત આકારનો પદાર્થ કહેવાય, તો આ શું કહેવાય? એનું સેન્ટર કહેવાય. સેન્ટર ઉપર જ એનું સેન્ટર ઓફ માસ હશે. માની લો કોઈ ગોળો છે, ગોળું, બરોબર, તો ગોળો નિયમિત આકારનો પદાર્થ કહેવાય, તો ગોળાનું કેન્દ્ર શું કહેવાશે? એનું સેન્ટર ઓફ માસ કહેવાશે. હા કે ના? સમજાય છે કે નહીં? બરોબર. દાખલા તરીકે કોઈ લંબચોરસ છે, તો લંબચોરસનું સેન્ટર જ શું કહેવાશે? એનું સેન્ટર ઓફ માસ કહેવાશે. તો નિયમિત આકારના જેટલા પદાર્થ હોય એ નિયમિત આકારના પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર તેના કેન્દ્ર પર જ આવેલું હોય. એટલે આકાર ઉપર આધાર રાખે. અને આકારમાં તો કોક કે ભાઈ અનિયમિત આકારના પદાર્થ હોય એનું સેન્ટર ઓફ માસ કેવી રીતે ગોતાય? આવશે, બધું થિયરીમાં આવશે, ચિંતા ના કરો. નિયમિત આકારના પદાર્થનું સેન્ટર ઓફ માસ ક્યાં હોય? એના સેન્ટર ઉપર જ હોય. અને ત્રીજું, દ્રવ્યના વિતરણ પર આધાર રાખે. ત્રીજું, શેના પર આધાર રાખે? દ્રવ્યના વિતરણ પર. પદાર્થની અંદર દ્રવ્યનું વિતરણ કેવી રીતે થયેલું છે? પદાર્થની રીતે દ્રવ્યનું વિતરણ સમાન રીતે થયેલું છે કે પછી અસમાન રીતે થયેલું છે? એના ઉપર આધાર રાખશે. કોઈ કે ભાઈ અમને ના સમજાણું કે ભાઈ દ્રવ્યના વિતરણ ઉપર એ વારી તમે શું બોલ્યા, સમાન કે અસમાન? એલા હાવ સિમ્પલ વસ્તુ છે. એક સરસ મજાનું તમને એક્ઝામ્પલ દઉં. દ્રવ્યના વિતરણનું સમાન કહેવાય કે અસમાન કહેવાય? હવે તો અત્યારની બધી પેન આવે છે, યુઝ એન્ડ થ્રો જેવી પેન આવે છે.
રિફિલ હોય, રિફિલ નળાકાર કહેવાય. રિફિલ જ્યારે આપણે બજારમાંથી લઈ આવી ત્યારે આખી ભરેલી હશે કે નહીં, પાછળનો થોડોક ભાગ ખાલી હશે, માની લ્યો કાપી નાખો એટલો ભાગ, તો હવે રિફિલ આખી ભરેલી છે, આગળનો જે પોઈન્ટ હોય તમે કાઢી નાખો, માની લ્યો તો રિફિલ આખી ભરેલી છે. એનો મતલબ શું? એની અંદર દ્રવ્યનું વિતરણ નિયમિત કહેવાય. ઇનિશિયલી તમે જોશો ને વાલા બાળકો, ઇનિશિયલી હજી રિફિલ હશે ને, રિફિલ, એ રિફિલ શું હશે? ડિંગ 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 ડિંગ, આખી ભરેલી હશે ઇંકથી. સમજાય છે કે નહીં? તેનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે? એના સેન્ટર ઉપર જ હશે. નિયમિત આકારનો પદાર્થ હોય અને એમાં પણ જો દ્રવ્યનું વિતરણ નિયમિત ન હોય ને, નિયમિત એટલે સમાન ન હોય ને, તો સેન્ટર ઉપર ન આવે. સમજો, એટલે દ્રવ્યનું વિતરણ જે છે આમાં સમાન રીતે છે, નિયમિત રીતે છે, એટલે એનો સી અને સીએમ બે જ જગ્યાએ હશે. હવે માની લો રિફિલનો તમે ઉપયોગ કરો છો, એટલે રિફિલ ધીમે 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 ખાલી થતી જાય છે. થોડી વાર પછી તમે જોશો તો શું થશે? થોડી વાર પછી મતલબ થોડાક દિવસ પછી તમે રિફિલનો યુઝ કરી અને જુઓ, માની લો રિફિલ આટલી ખાલી થઈ ગઈ, તો આટલા ભાગમાં હજી ઇંક ભરેલી છે અને આટલો ભાગ જે છે એ શું થઈ ગયો? ખાલી થઈ ગયો. તો હવે દ્રવ્યનું વિતરણ કેવું કહેવાય? અનિયમિત કહેવાય. હવે સમજાય છે મારા વાલા બાળકો? દ્રવ્યનું વિતરણ કેવું કહેવાય? અનિયમિત કહેવાય. કારણ કે આટલો ભાગ હલકો હશે ને આટલો ભાગ ભારે હશે, આટલો ભાગ હલકો હશે, આટલો ભાગ ભારે હશે. અને એટલું યાદ રાખવાનું, સેન્ટર ઓફ માસ હંમેશા કઈ બાજુ હોય? જે બાજુ દ્રવ્ય હોય ને એ બાજુ જ હોય. અત્યારે આમાં દ્રવ્ય સમાન રીતે પથરાયેલું હતું તો વચ્ચોવચ હતું, આ બાજુ બે બાજુ સરખું હતું. હવે એટલું યાદ રાખજો, જેમ જેમ રિફિલ ખાલી થતી જશે ને, એટલે આ બાજુથી પદાર્થ હલકો થતો જાય, એમ સેન્ટર ઓફ માસ આ બાજુ શિફ્ટ થતું જશે. થોડી વાર પછી જોશો ને તો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક હશે. બેલેન્સ કરવું હોય ને તો વચ્ચેથી બેલેન્સ ના થાય, અહીંથી તમારે બેલેન્સ કરવું પડે, કારણ કે બે બાજુ દળ સરખા આવવા જોઈએ. એટલે જે બાજુથી, એટલું યાદ રાખવાનું, જે બાજુથી દળ ઘટે ને એના કરતાં ઓપોઝિટમાં સેન્ટર ઓફ માસ શિફ્ટ થશે. એના કરતાં ઓપોઝિટમાં સેન્ટર ઓફ માસ શું થાય? શિફ્ટ. રિફિલ ખાલી થતી ગઈ, ઇંક નીકળતી ગઈ, એમાં ઉપયોગ કરતા ગયા, એટલે આ ભાગ પોલાણવાળો થઈ ગયો. દ્રવ્યનું વિતરણ અનિયમિત કહેવાય. એટલે હવે વચ્ચોવચ ના આવે, ભલે નિયમિત આકારનો પદાર્થ હોય તેમ છતાં પણ સી અને સીએમ એક જ જગ્યાએ નહીં હોય. દ્રવ્યનું વિતરણ અનિયમિત છે. હવે માની લ્યો રિફિલ આખી ખાલી થઈ ગઈ, તો પાછું શું થાય? પાછું સેન્ટર ઓફ માસ સેન્ટર ઉપર જ આવી જશે. કેમ? કારણ કે રિફિલ પાછી આખી ખાલી થઈ જશે એટલે શું થશે? અંદર હવા, દ્રવ્યનું વિતરણ પાછું નિયમિત, એટલે પાછું સેન્ટર ઓફ માસ ક્યાં આવી જાય? સીએમ ઉપર. એટલે સેન્ટર ઓફ માસ છે ને વાલા બાળકો મૂવેબલ છે. થોડીક તમારામાં આંતરિક બુદ્ધિ હોવી જોઈએ, સમજી શકો, વ્યાખ્યા લખાવી એના ઉપરથી. એક એવો પોઈન્ટ કે જે જગ્યાએ સમગ્ર દળ કેન્દ્રિત હોય, બેલેન્સ કરવું હોય તો અહીંથી થાય, અહીંયા વચ્ચોવચથી હવે ના થાય. કેમ? કારણ કે આ ભાગ ફોરો છે, આ ભાગ હલકો, તો આ બાજુ નમી જાય. તો બેલેન્સ કરવું હોય તો આંગળી તમારે અહીંયા રાખવી પડે, તો બેલેન્સ થશે. સમજાય છે કે નહીં? માની લ્યો એક લાઈનમાં 6 ખુરશી ગોઠવેલી હોય, એક લાઈનમાં 6 ખુરશી ગોઠવેલી હોય, પહેલી પાછળ બીજી, ત્રીજી, ચોથી, પાછળ, એક પછી એક પાછળ. હવે 6 ખુરશીમાં માની લ્યો 6 વ્યક્તિ બેઠા. હવે 6 વ્યક્તિના દળ સરખા હશે કે અલગ અલગ? નેચરલી અલગ અલગ હોવાના છે. પહેલાનું દળ, બીજાનું દળ, ત્રીજાનું દળ, ચોથાનું દળ, પાંચમાનું દળ, છઠ્ઠાનું દળ, બધાનું અલગ અલગ. તો આ લાઈન છે, આકાર નિયમિત છે, એક સિમ્પલ લાઈન છે, પણ એના ઉપર દળનું વિતરણ અનિયમિત કહેવાય. સમજાય છે કે નહીં? દળનું વિતરણ અનિયમિત, અસમાન કહેવાશે. વાય? કારણ કે બધા પોઈન્ટ ઉપર દળ અલગ અલગ છે.
એનું સેન્ટર ઓફ માસ વચ્ચોવચ ના હોય કે ન સમજાતું. માની લો પહેલી અને છેલ્લી ખુરશી વચ્ચેનું અંતર 10 મીટર છે, તો સેન્ટર ઓફ માસ વચ્ચોવચ નહીં હોય, 5 ઉપર નહીં હોય. કાં દળનું વિતરણ અનિયમિત છે. પહેલા વ્યક્તિનું દળ, બીજાનું, ત્રીજાનું, ચોથાનું, પાંચમાનું, બધાના દળ અલગ અલગ છે. એને સમજાતું સમજાય છે? માની લ્યો એ 6 ખુરશી ખાલી હતી, તમે ક્યાંકથી અમુક નમૂના ગોતી આવ્યા, એવા નમૂના ગોતી આવ્યા કે એ 6 નમૂનાના દળ સરખા હે. कितना है? सरखा है. 50 किलो, 50 किलो, 50 किलो, 50 किलो, 50 किलो, 50 किलो, 50 કિલો છે. તો શું થશે? દળનું વિતરણ નિયમિત થઈ ગયું. આખી લાઈન ઉપર દળનું વિતરણ નિયમિત છે. શું કહેવાય? સેન્ટર ઓફ માસ વચ્ચોવચ આવે. પહેલી અને છેલ્લી ખુરશી વચ્ચેનું અંતર માની લો 10 મીટર છે. 50 50 50 50 દળનું વિતરણ નિયમિત, સેન્ટર ઓફ માસ વચ્ચોવચ આવે. હવે સમજાય છે કે થોડોક કન્સેપ્ટ સમજો. કેવી રીતે ગોતું આ છે તે છે, બધી ફોર્મ્યુલા હમણાં આવશે, 4 લેક્ચર જોશે. બરાબર? ચાલો, આ સમજાણું કે નહીં? કેના ઉપર આધાર રાખશે? દ્રવ્યના વિતરણ પર આધાર રાખે. દ્રવ્યનું વિતરણ સમાન છે કે પછી અસમાન છે. રેડી? હવે જો માની લ્યો આ કોઈ એક સપાટી છે, સમજો આ સપાટી ઉપર એક બોલ ગબડે છે. શું થાય છે મારા વાલા બાળકો? એક બોલ છે ને, બોલ આમ શું થાય છે? ગબડતો 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 જાય છે. તો જોજો, સમજજો સરખું. સમજાશે ને સમજાશે, બધાને ના સમજાય, ના સમજાય તો પ્રશ્ન પૂછતાય નહીં. આટલું યાર સિમ્પલ લોજિક છે, સમજાવવું જોઈએ. આ બોલ આમ ગબડતો 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 આમ જાય છે, તો થાશે શું? જોવું, આ બોલ ગબડતો 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 આમ જાતો હોય ને, 2 પ્રકારની ગતિ છે. દેખાય છે? કેટલા પ્રકારની ગતિ છે? 2. એક ભ્રમણ કરે છે, મતલબ રોટેશનલ છે, અને આમ સીધું જાય છે, રેખીય ગતિ છે. રોટેશનલ એન્ડ ટ્રાન્ઝેન્શનલ 2 મોશન છે. પણ શું થશે ખબર છે? આ ગોળાનું જે સેન્ટર હશે ને, સેન્ટર ભ્રમણ નહીં કરતું હોય. સિમ્પલ વસ્તુ છે, કોકે ના સમજાણું. ગોળાનું જે સેન્ટર છે ને, સેન્ટર એ નહીં ભ્રમણ કરતું હોય. કોકે ના સમજાણ. ગોળાનું સેન્ટર ભ્રમણ નહીં કરે. વચ્ચોવચ બિંદુ આવેલું હશે ને, ભ્રમણ નહીં કરે. એ ખાલી આમ સીધી લાઈનમાં શું કરતું હશે? ગતિ કરતું હશે. એનું શું કહેવાશે? સેન્ટર ઓફ માસ કહેવાશે. સમજાય છે કે નહીં? આગળ જતા આવશે આપણે. એ વચ્ચેનું પોઈન્ટ હોય ને, ભ્રમણાક્ષ કહેવાય. શું કહેવાશે? ભ્રમણાક્ષ કહેવાય. પંખો હોય ને, પંખાનું ભ્રમણ કરતો હોય, એનું વચ્ચેનું એક્ઝેક્ટ પોઈન્ટ હોય ને, આમ નરી આંખે નહીં દેખાય, પણ વચ્ચેનું એક્ઝેક્ટ પોઈન્ટ જુઓ કે જે એની ભ્રમણાક્ષ ઉપર આવેલું હોય. એ કેવું હશે? સ્થિર હશે. માની લો અહીં કોઈ ગોળો આમ ભ્રમણ કરતો હોય, ડિંગ 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 ડિંગ, તો એનું વચ્ચેનું જે સેન્ટર છે ને, હાલો ને ના સમજે તો પૃથ્વીનું જ ખાલી કહું. પૃથ્વી આમ ભ્રમણ કરે છે, તો શું થતું હશે? પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ ટ્રંગ 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 ભ્રમણ કરે છે કે નહીં? તેનું કેન્દ્ર એમ ભ્રમણ કરતું હશે? ના, કેન્દ્ર એની જગ્યાએ સ્થિર હશે. સેન્ટર ઓફ માસ છે. સમજાય છે કે નહીં? તો આ બોલા સપાટી ઉપર ડંગ 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 કરતો કરતો આગળ જાય, પણ એક પોઈન્ટ એવું છે કે જી કેવું છે? રોટેશનલ મોશન નથી કરતું, ખાલી કેવી ગતિ કરે? રેખીય. બાકીના બધા કણ શું થતા હશે? ભ્રમણ કરતા 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 આગળ જાય. 2 વેગ હોય, 2 વેગ. એક કોણીય વેગે હોય ને, એક રેખીય વેગે હોય. ભ્રમણ કરતા 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 આગળ જશે, પણ સેન્ટર ઓફ માસ આમ સીધું જાય. ટંગ 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 ટંગ. એની પોઝિશન કેવી રહેશે? ફિક્સ રહેશે. કેવી રહેશે એની પોઝિશન? ફિક્સ. હવે જોવો છે, આ પેન છે એ ભ્રમણ કરતા 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 આમ ચાક ગતિ કરે. ભ્રમણ કરતા 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 ચાક ગતિ કરશે, તો થશે શું? જોવો, આ પેન હતી એ શું થાય છે? રોટેશન કરતા 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 ટ્રંગ 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 શું કરે છે?
ચાક ગતિ આમ કરે છે કે નહીં? પણ થશે શું જુઓ, એનું સેન્ટર છે ને, આખી પેન ભ્રમણ કરે છે પણ એનું સેન્ટર છે ને, સેન્ટર એને પ્યોર પ્રક્ષેપ ગતિ કહી રહી હશે, કારણ કે એનું વચ્ચેનું સેન્ટર જે છે ને, સેન્ટર એ શું થશે, એ એક પથ ઉપર કેવું હશે, નિશ્ચિત હશે. તો એને જે ગતિ કઈ રહી હશે, કઈ હશે તો કે તમારી પ્રોજેક્ટાઇલ મોશન હશે. કેવી મોશન હશે? પ્રોજેક્ટાઇલ. સમજો, આમ જાય છે આમાં, પણ એનું વચ્ચેનું સેન્ટર છે ને ભ્રમણ નહીં કરતું હોય, એના સેન્ટરે પરફેક્ટલી પ્રક્ષિપ્ત ગતિ કહી રહી હશે. કેવી ગતિ કહી રહી હશે? અને એના સેન્ટરનો માર્ગ આવો હશે, આમ પ્રોજેક્ટાઇલ મોશન જેવો માર્ગ હશે. કેના જેવો માર્ગ હશે? એનો પ્રોજેક્ટાઇલ મોશન જેવો. સમજાવવાનું બચ્ચા પલટી? આટલી ડેફિનેશન નહીં. ચાલો હવે કેવી રીતે ગોતાય એ આપણે જોઈએ. બેઝિક કન્સેપ્ટ છે, આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની રીત. બરાબર. કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક સિસ્ટમ છે, ઘણા બધા પાર્ટિકલની બનેલી છે. એનું સેન્ટર ઓફ માસ તમારે કેવી રીતે ગોતવું? જુઓ, સિમ્પલ વસ્તુ જ એક ફોર્મ્યુલા છે, યાદ રાખવાની. માની લ્યો કોઈ એક પદાર્થ છે ને, દાખલા તરીકે 2 કણોનો જ બનેલો છે. સમજો કેવી રીતે? હું એવી રીતે વિચારું કે દાખલા તરીકે આ y, આ x. માની લ્યો અવકાશમાં 2 કણ આવેલા છે. આ પહેલો કણ, એનું દળ m1, પહેલો કણ એનું દળ m1, અને એનું સ્થાન સદિશ છે ને r1 છે. ઉગમ બિંદુથી r1 જેટલો દૂર છે. આ બીજો કણ m2, એનો સ્થાન સદિશ r2 જેટલો છે. અવકાશમાં 2 કણ આવેલા છે, એકનું દળ m1, એકનું દળ m2. પહેલાનું પોઝિશન વેક્ટર r1, બીજાનું પોઝિશન વેક્ટર r2. હવે તમને એમ કે ભાઈ ફાઇન્ડ ધ સેન્ટર ઓફ ધ માસ, ફાઇન્ડ ધ સેન્ટર ઓફ ધ માસ ઓફ ધ સિસ્ટમ. સિસ્ટમ છે અત્યારે 2 કણોનું બનેલું છે, તો આનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે? હવે જોવો છે, એનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે? બંને કણોને જોડતી રેખા ઉપર જ ક્યાંક હશે કે નહીં? એનું સેન્ટર ઓફ માસ બંને કણને જોડતી રેખા ઉપર જ ક્યાંક આવેલું હશે કે નથી? સમજાતું? બરોબર. તો ચાલો શું થશે? તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર, એને લખાય RCM. R1 એટલે શું? પોઝિશન વેક્ટર ઓફ પાર્ટિકલ 1. R2 એટલે શું? પોઝિશન વેક્ટર ઓફ પાર્ટિકલ 2. તો RCM એટલે શું? પોઝિશન વેક્ટર ઓફ ધ સેન્ટર ઓફ ધ માસ. સેન્ટર ઓફ માસ નો સ્થાન સદિશ ને સ્થાન સદિશ. ચાલો તો સેન્ટર ઓફ માસ નો સ્થાન સદિશ ગોતવાનું સૂત્ર શું થશે? m1 r1 સદિશ પ્લસ m2 r2 સદિશ ના છેદમાં m1 પ્લસ m2. સિસ્ટમ 2 પાર્ટિકલની બનેલી છે, તો આનો દ્રવ્યમાન કેન્દ્રનું યામ ગોતવાનું સૂત્ર હું m1 r1 પ્લસ m2 r2 છેદમાં m1 પ્લસ m2.
એટલે માની લ્યો અહીંયા ક્યાંક એનું સેન્ટર ઓફ માસ છે બે કણને જોડતી રેખા ઉપર, તો આ શું છે? RCM સદિશ કહેવાશે, પોઝિશન વેક્ટર કહેવાશે. શું કહેવાશે? દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. પણ આ તમે સેન્ટર ઓફ માસ ગયું તો ફ્રોમ ઓરિજિન, આ જે આવશે ને અહીંયા આવશે ફ્રોમ ઓરિજિન, ઉગમ બિંદુની સાપેક્ષે. કોની સાપેક્ષે? ઉગમ બિંદુની સાપેક્ષે. આ તો દ્વિપરિમાણમાં છે. તો સેન્ટર ઓફ માસનો એક્સિયમ શું? સેન્ટર ઓફ માસનો વાયયામ શું? માની લો પહેલો કણ અહીંયા છે તો એનો એક્સિયમ શું હશે? x1, નો વાયયામ શું હશે? y1. દ્વિપરિમાણમાં છે. આ બીજો કણ છે એનો સ્થાન સદિશ r2 છે તો એનો એક્સિયમ શું હશે? x2, વાયયામ શું હશે? y2. આ તો ખબર પડે કે નહીં યાર, ગણિત છે સાદું, બીજું કાંઈ નથી, ફિઝિક્સમાં કંઈ છે જ નહીં. આનો x1 આ બધું 9મા 10મામાં આવી ગયું છે. ના આવડે તો તમે 9મા 10મામાં પાછા જાઓ, ત્યાં જઈને બધું શીખો, મને નહીં પૂછવાનું. આનો x1, આનો y1, આનો બીજા ગણનો એક્સિયમ x2, એનો શું થશે? y2. સમજાય છે કે નહીં? તો સેન્ટર ઓફ માસનો જો તમારે x કોઓર્ડિનેટ ગોતવો હોય, x કોઓર્ડિનેટ સેન્ટર ઓફ માસ એને લખાય XCM, દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ શું થાય? m1 x1 વત્તા m2 x2 ના છેદમાં m1 પ્લસ m2. આનો એક્સિયમ m1 વત્તા આનો એક્સિયમ m2 છેદમાં m1 પ્લસ m2. સિમ્પલ. બરાબર. y કોઓર્ડિનેટ of center of mass YCM બરાબર m1 y1 પ્લસ m2 y2 ના છેદમાં m1 પ્લસ m2. સમજાય છે કે નહીં? આ રીતે એનો એક્સિયમ મળે, આ રીતે એનો વાયમ મળશે. બરોબર. ફોર n પાર્ટિકલ, જો સિસ્ટમ છે n કણોની બનેલી હોય, અહીં તો બે કણની જ બનેલી હતી. બરોબર. અને માની લ્યો અત્યારે તમને 2 ડાયમેન્શનમાં આપેલું છે, માની લ્યો આ બે કણ 3 ડાયમેન્શનમાં હોઈ શકે, આ બંને કણ ત્રિપરિમાણમાં હોય, તો એનું જેડિયમ અહીં હશે. શું થશે? z કોઓર્ડિનેટ ઓફ ધ સેન્ટર ઓફ માસ ZCM બરાબર શું થાય? m1 z1 પ્લસ m2 z2 છેદમાં m1 પ્લસ m2. દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ, વાયમ, અને કયો યમ થશે? જેડિયમ. સમજાય છે કે નહીં? માની લો આ બે કણ x અક્ષ ઉપર આવેલા હોય તો અત્યારે તમને 2 ડાયમેન્શનમાં દેખાય છે. માની લો બે કણ x અક્ષ ઉપર આવેલા હોય તો આ વાયમ 0, જેડિયમ 0. આ બે કણ y અક્ષ ઉપર આવેલા હોય તો એક્સિયમ 0, જેડિયમ 0. આ બે કણ z અક્ષ ઉપર આવેલા હોય તો x અને y એમ 0. 2 ડાયમેન્શનમાં હોય તો 2 અહીંયા આવે, 3 ડાયમેન્શનમાં હોય તો 3 અહીંયા આવશે. હા કે ના? ફોર n પાર્ટિકલ, ફોર n પાર્ટિકલ તંત્ર છે n કણોનું બનેલું હોય તો સિમ્પલ શું સૂત્ર થાય? બોલો જો. RCM બરાબર m1 r1 સદિશ પ્લસ m2 r2 સદિશ, સૂત્ર યાદ રાખવાનું, પ્લસ mn. કોકે સાબિતી નથી કરવાનું, ના નથી કરવાનું, એટલે મહેરબાની કરીને પૂછતા નહીં કેમ આવ્યું, આ બધું યાદ જ રાખવાનું. છેદમાં m1 પ્લસ m2 અપ ટુ m. જો તંત્ર n કણોનું બનેલું હોય ને તો એના દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે ગોતાય. RCM બરાબર m1 r1 વત્તા m2 r2 વત્તા 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 mn rn ના છેદમાં m1 પ્લસ m2 ડોટ 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 mn. અને આના માટે એનો એક્સિયમ જોતો હોય તો એક્સિયમ બરાબર m1 x1 વત્તા m2 x2 વત્તા 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 mn xn છેદમાં બધા દળનો સરવાળો. વાયમ જોતો હોય તો m1 y1 વત્તા m2 y2 વત્તા 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 mn yn ના છેદમાં બધા દળનો સરવાળો.
અને ZM જોતો હોય તો M1 Z1 વત્તા M2 Z2 વત્તા 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 Mn Zn ના છેદમાં બધા દળનો સરવાળો. બરાબર. અને આ જે વસ્તુ આવી છે ખાસ યાદ રાખજો, એટલું ખાસ યાદ રાખવાનું છે. દ્રવ્યમાન કેન્દ્ર તમે ગોતો છો કોની સાપેક્ષે? જો મેં ચોખવટ કરી છે, આ દ્રવ્યમાન કેન્દ્રનું અંતર આવ્યું ફ્રોમ ઓરિજિન, ઉગમ બિંદુની સાપેક્ષે. કોની સાપેક્ષે છે? ઉગમ બિંદુની સાપેક્ષે છે. સમજાય છે કે નહીં? ચાલો, if M1 is equal to M2 is equal to M, માની લો તંત્ર બે કણનું બનેલું હોય અને બેયના દળ સરખા હોય, તો જો બેયના દળ સરખા હોય તો સેન્ટર ઓફ માસ ક્યાં હોય? બોલો. RCM બરાબર MR1 વત્તા MR2 ના છેદમાં M પ્લસ M. બેયના દળ સરખા છે, ઉપરથી M કોમન, નીચે 2M એટલે વધે હું R1 પ્લસ R2 બાય 2 RCM સિમ્પલ. ને દ્રવ્યમાન કેન્દ્રના યામ R1 પ્લસ R2 બાય 2. સમજાય છે કે નહીં? તો એનું એક્સિયમ શું આવે? બોલો. એક્સિયમ બરાબર x1 પ્લસ x2 બાય 2 અને YCM બરાબર શું આવશે? y1 પ્લસ y2 બાય 2 અને ZCM શું આવશે? z1 પ્લસ z2 બાય 2. તો શું કરવાનું? બે જણાની સિસ્ટમ બનેલી હોય ને બેયના દળ સરખા હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ કેટલો? પહેલાનો એક્સિયમ વત્તા બીજાનો એક્સિયમ ભાગ્યા 2. વાયમ કેટલો? પહેલાનો વાયમ બીજાનો વાયમ ભાગ્યા 2. જેડીએમ કેટલો? પહેલાનો જેડીએમ બીજાનો જેડીએમ ભાગ્યા 2. આ રીતે તમે કરશો એટલે શું મળી જશે? એના દ્રવ્યમાન કેન્દ્રને યામ મળી જશે. ફોર n પાર્ટિકલ, એને n કણના દળ સરખા હોય તો R1 વત્તા R2 વત્તા વત્તા Rn છેદમાં n. બે કણની સિસ્ટમ હતી તો ભાગ્યા 2 આવ્યું. 3 હોય તો શું થાય? M1 R1 વત્તા M2 R2 વત્તા M3 R3 છેદમાં M પ્લસ M. M કોમન કેન્સલ તો છેદમાં 3 આવે. તો n પાર્ટિકલની સિસ્ટમ હોય ને તો x1 વત્તા x2 વત્તા વત્તા xn છેદમાં n, y1 વત્તા y2 વત્તા વત્તા yn છેદમાં n, બરાબર. z1 વત્તા z2 વત્તા 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 છેદમાં n, બરાબર. આ રીતે ગોતવાનું છે. સમજાય છે બાળકો? ચાલો હવે આગળ થોડાક દાખલા જોઈએ તો વધુ ખબર પડશે. બે કણ છે, આનું દળ m, આનું દળ 3m, આનો યામ છે 2,0, આનો યામ છે 4,0. કેમ y-યામ 0? કારણ કે બે કણ ક્યાં આવેલા છે? x અક્ષ ઉપર. આપણે શું કરવાનું છે? આનું સેન્ટર ઓફ માસ. તો x અક્ષ ઉપર આવેલા છે તો સેન્ટર ઓફ માસનો માત્ર xm જ હશે. તો શું થશે? બોલો. xcm is equal to શું થશે? xcm is equal to m1 x1 વત્તા m2 x2 છેદમાં m1 પ્લસ m2. m1 એટલે m, x1 એટલે 2 વત્તા m2 એટલે 3m, x2 એટલે 4 ના છેદમાં m પ્લસ 3m. ઉપર શું થાય? 2m અને 4 તેરીને 12m, 12m વત્તા 2m એટલે 14m ના છેદમાં 4m થાય કે નહીં? ના છેદમાં શું થાય? તો કે 4m થાય. mm કેન્સલ થઈ જશે,
એટલે 14/4 બરોબર. 14/4 એટલે 4 તેરી 12, 3 પણ સમથિંગ, એટલે આ 2 છે, અહીંયા ક્યાંક 3 હશે કારણ કે આ 4 છે, તો 3 પણ સમથિંગ, એટલે અહીંયા ક્યાંક એનું સેન્ટર ઓફ માસ આવેલું હશે. સમજાય છે કે નહીં? હવે માની લ્યો જો બેયના દળ સરખા હોત તો શું થાત? તો વચ્ચોવચ આવત, 3 જવાબ આવત, કારણ કે આ 2 ઉપર છે, આ 4 ઉપર છે, તો એનું વચ્ચોવચ એટલે 3 ઉપર આવત. જુઓ, ઇફ m1 ઇઝ ઇક્વલ ટુ m2, બેયના દળ સરખા હોત તો શું થાત? જુઓ, એક cm બરાબર m, એનો એક સિયામ 2 વત્તા આનું દળ એ m પણ એનો એક સિયામ 4 ના છેદમાં m પ્લસ m, શું થાય? 2m વત્તા 4m એટલે 6m ના છેદમાં 2m, mm કોમન, સોરી કેન્સલ, જવાબ આવ્યો 3. તો જો બેયના દળ સરખા હોય ને તો સેન્ટર ઓફ માસ વચ્ચોવચ આવ્યું. આમાં જો શું આવ્યું? 3 પોઈન્ટ સમથિંગ આવ્યું. 3 પોઈન્ટ સમથિંગ મતલબ જો શું આવ્યું? કોની નજીક આવ્યું? ભારેને નજીક આવ્યું. એટલું યાદ રાખજો. જો દળનું વિતરણ નિયમિત કહેવાય કે અનિયમિત? અનિયમિત કહેવાય. અહીંયા m છે, અહીંયા 3m છે, તો સેન્ટર ઓફ માસ 3m ની નજીક હશે. કોની નજીક હશે? 3m ની નજીક હશે. સમજાય છે કે નહીં? પણ જો બેયના દળ સરખા હોતો તો ક્યાં આવ્યું? તો સેન્ટરમાં આવ્યું, વચ્ચોવચ આવ્યું. હા કે ના? સમજાય છે કે નહીં? પણ આ સેન્ટર ઓફ માસ કોની સાપેક્ષે ગોઈતું એ અગત્યનું છે, યાદ રાખજો. ગોટા ના થાય પરીક્ષામાં. આ દ્રવ્યમાન કેન્દ્રના યામ આવ્યા, પણ ઉગમ બિંદુની સાપેક્ષે આ દ્રવ્યમાન કેન્દ્રના યામ આવ્યા, પણ ઉગમ બિંદુની સાપેક્ષે. મારે તમને સમજાવવાનું છે કે જો તમને એમ પૂછે કે ભાઈ પ્રથમ કણની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રના યામ જણાવો, આ ખાસ યાદ રાખજો. આ જે ફોર્મ્યુલા જે આપણી હતી વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન, પણ તમને એમ કે ભાઈ શું, એટલું યાદ રાખવાનું. એક શોર્ટકટ તમને લખાવી દઉં છું, નોટ. ઉગમ બિંદુની બદલે બીજા કોઈ પણ કણની સાપેક્ષે ગોતવાનું કે જો દ્રવ્યમાન કેન્દ્રના યામ ઉગમ બિંદુને બદલે બીજા કોઈ કણ એટલે એમાં જેટલા સિસ્ટમમાં કણ આપ્યા છે બીજા કોઈ કણની સાપેક્ષે શોધવાનું કહે તો તે કણને ઉગમ બિંદુ પર ધારી લેવું. શું કરવાનું? તે કણને ક્યાં ધારી લેવાનો? ઉગમ બિંદુ પર ધારી લેવાનું. ઉગમ બિંદુ પર ધારી લેવાનું મતલબ એના યામ તમારે શું લઈ લેવાના? 0 0 લઈ લેવાના. આ શોર્ટકટ છે. કોક્યામાં ના કરવું હોય તો હેરાન થશો, તો દાખલાનો જવાબ નહીં આવે. આ યાદ રાખવું જ પડશે. એમ કે ભાઈ પ્રથમ કણની સાપેક્ષે આ જે જવાબ આવ્યું ને સેન્ટર ઓફ માસના યામ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન, ઓરિજિનથી દ્રવ્યમાન કેન્દ્ર 3 પણ સમથિંગ દૂર હશે, કારણ કે ઉગમ બિંદુથી અહીંનું અંતર માપો તો 2 થાય, આ 3 થાય. જો 3 આવ્યું, પણ એ 3 ક્યાંથી આવ્યું છે? પહેલા કણથી નહીં હો ભાઈ, ઉગમ બિંદુથી 3 સેન્ટીમીટર અંતર છે વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન, કારણ કે 0 1 2 3 4 એટલે ઉગમ બિંદુની સાપેક્ષે છે. પણ જે કણની સાપેક્ષે કે ને એને તમારે શું કરવાનું? 0 ધારી લેવાનું. કે નથી સમજાતું? પ્રથમ કણની સાપેક્ષે કે હવે સપોઝ આ દાખલામાં એમ કે ફાઇન્ડ ધ સેન્ટર ઓફ માસ, આવી જ ગયું દાખલો કંજોર. ફાઇન્ડ ધ સેન્ટર ઓફ માસ ફ્રોમ 1. પહેલા કણની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્ર કેટલું દૂર હોય? શું કરવાનું? ચાલો
XCM બરાબર M1x1 વઠા હામ2 x2 છેદમાં હામ1 પ્લસ હામ2. ચાલો પ્રથમ ગણની સાપેક્ષે કીધું તો શું કરવાનું? પ્રથમ ગણના યામ ગમે અહીંયા હોય 0 0 ધારી જ લેવાના. એટલે અહીંયા શું આવે? M1 ગુણ્યા 0. M2 ની બદલે શું આવશે? 3m. એનો XCM શું છે? 4 છેદમાં બે દળનો સરવાળો. અહીંયા તો કાંઈ છે નહીં, અહીંયા દળ ગુણ્યા અંતર હતું, છેદમાં ખાલી દળનો સરવાળો છે એટલે m પ્લસ 3m. એટલે ઉપર શું આવશે? 4 તરીને 12m ના છેદમાં 4m થશે કે નહીં? ઉપર શું આવશે? ઉપર 4 તરી 12m છેદમાં m પ્લસ m એટલે કેટલું આવશે? 4m. એટલે 12 ના છેદમાં 3 mm કેન્સલ એટલે કેટલું આવશે? 3 મીટર. સેન્ટર ઓફ માસ ફ્રોમ ધ 1. પ્રથમ કણથી તમને જો અંતર કંઈક ગણતરી બોલ નથી ને M1 x1 એટલે 0, M2 ને બદલે 3m, એનો XCM 4 છેદમાં m પ્લસ રેડી. હાલો તો પ્રથમ ગણતરી પૂછ્યું હોય ને તો સેન્ટર ઓફ માસ કેટલું દૂર હશે? M1 એટલે M1, x1 એટલે 0 લઈ લ્યો, M2 એટલે 3m લઈ લ્યો, x2 એટલે એનો m 4 લઈ લ્યો. રેડી. 4 તરીને 12 mm કેન્સલ થાય. સોરી મેં એમ ક્યાં થયો? તો પહેલા ગણથી પૂછે ને તો કેટલા અંતરે? 3 સેન્ટીમીટર. એને સમજાતું. અને બીજા ગણથી પૂછે તો x2 0 લઈ લેવાનો. તો શું 0 લઈ લેવાનો? x2. ડન. આ રીતે ગણવાનું. ચાલો આમ આપેલું હોય આ બે કણ છે, એકનું દળ m, એકનું દળ 2m, બે વચ્ચેનું અંતર d. ફાઇન્ડ ધ સેન્ટર ઓફ માસ with respect to m. Find cm with respect to WRT. એટલે હું લખાય? with respect to. ગુજરાતીમાં બોલે તો ની સાપેક્ષે. find the cm with respect to capital M. એટલે પ્રથમ કણની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રના યામ શું? સિમ્પલ 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 સિમ્પલ. આને સાપેક્ષે કીધું એટલે આને એમ 0 0 ધારી લો. અને અત્યારે તો બે x અક્ષ ઉપર આવેલા છે એટલે આનો y કેટલો થાય? 0 થાય. કેટલો થાય આનો y 0? અને આનો XCM કેટલો થાય? આનાથી જેટલો દૂર હોય એટલો. ગણિતમાં આવી ગયું, ભૂમિતિમાં આવી ગયું એટલે હું ડીપમાં નહીં કરાવવું ભાઈ, ખબર પડવી જોઈએ. આને ઉગમ બિંદુ ઉપર લઈ ગયો એટલે 0 0. આનો y 0 કારણ કે x અક્ષ ઉપર છે. તો આનો XCM કેટલો થાય? આનાથી આ જેટલો દૂર હોય એટલો d જેટલો દૂર છે એટલે આનો XCM d આવડવું જોઈએ. ચાલો ફાઇન્ડ ધ સેન્ટર ઓફ માસ વિથ રિસ્પેક્ટ ટુ m. આની સાપેક્ષે ચાલો બોલો શું થશે? XCM બરાબર M1 x1 પ્લસ M2 x2 છેદમાં M1 પ્લસ M2. M1 x1 એટલે 0, M2 એટલે 2m અને x2 એટલે શું? એનું અંતર. XCM એનું d છેદમાં m પ્લસ 2m. રેડી? એટલે 2md by 3m. mm કેન્સલ એટલે 2d by 3. સેન્ટર ઓફ માસ છે પ્રથમ કણથી કેટલું દૂર હશે? 2/3. અને 2/3 એટલે શું થશે? અહીંયા ક્યાંક હશે 2/3d. 2/3d એટલે કેટલું થાય? 0.66. 0.66d જેટલું દૂર હશે. કેટલું દૂર હશે? 0.66d ફ્રોમ હિયર. એન્ડ ફ્રોમ હિયર પૂછે તો શું થાય? 1/3d જવાબ આવવો જોઈએ, કારણ કે બેયનો સરવાળો 2/3d, અહીંથી આ 1/3d બેયનો સરવાળો કરો એટલે d થઈ જવું જોઈએ. જો આપણે ગોતી ફ્રોમ 2m આનાથી કેટલું દૂર હશે? સિમ્પલ. શું કરવાનું બોલો? મને આનાથી કીધું ને
તો આને 0 0 ઉપર ધારી લ્યો, અને ક્યાં ધારી લ્યો 0 0 ઉપર, તો આનું એમ ડી 0 થઈ જાય, આનાથી આ ડી જેટલા અંતર, તો સિમ્પલ m1 ની બદલે m, એનો x એમ ડી પ્લસ m2 ની બદલે 2m, પણ એ તો 0, કારણ કે એની સાપેક્ષે કીધું છે, છેદમાં m પ્લસ 2m, એટલે કેટલું થાય md ના છેદમાં 3m, mm કેન્સલ, d/3 આવ્યું કે નહીં, ફ્રોમ હિયર d/3, બસ આ બેનો સરવાળો કરો એટલે d જેટલો અંતર થઈ ગયો, જે થઈ ગયો. કોની સાપેક્ષે કીધું છે એ અગત્યનું છે, બચ્ચાવાળી ભૂલ ના કરતા. જો તમે જોઈને તમારે જવાબ ના આવતો હોય તો મતલબ તમે ક્યાંક ભૂલ કે રકમમાં ખાસ વાંચવાનું, એટલું યાદ રાખવાનું જ્યારે કાંઈ નથી કહેતા ત્યારે ઉગમ બિંદુની સાપેક્ષે લઈ લ્યો, પણ એમ કે પ્રથમ ખંડની સાપેક્ષે શું, બીજા ખંડની સાપેક્ષે શું, ત્રીજા ખંડની સાપેક્ષે શું, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. ચાલો એક ચોરસ છે, ચોરસના 4 ખૂણા ઉપર 4 પદાર્થ પડેલા છે, બરોબર. આનું દળ m, આનું દળ 2m, આનું દળ 3m, આનું દળ 4m. ચાલો ચોરસની બાજુનું માપ એ છે. આપણને શું કીધું, આનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતો. જો 4 ખૂણા ઉપર સરખા દળ હોત તો m m m m તો વચ્ચોવચ્ચ હોત. દ્રવ્યનું વિતરણ નિયમિત કહેવાય. 4 ખૂણા ઉપર સરખા દળ હોત ને તો વચ્ચોવચ્ચ સેન્ટરમાં હોત, પણ અત્યારે 4 ખૂણા ઉપર અલગ અલગ દળ છે, બરોબર. હાલો તો હવે આપણે આને x અક્ષ ધારી લઈ, આને y અક્ષ ધારી લઈ. સેન્ટર ઓફ માસ ફ્રોમ 3m, આની સાપેક્ષે 3m ની સાપેક્ષે સેન્ટર ઓફ માસના યામ ગોતવાના છે. અત્યારે 2 ડાયમેન્શન છે એટલે 2 યામ આવશે. ચાલો હવે યામ બનાવતા આવડવા જોઈએ. શું થાય, આની સાપેક્ષે કીધું તો આના યામ ઉગમ બિંદુ પર ધારી લે 0 0. હવે આની સાપેક્ષે તમે હરખું જોવો ને તો આ x અક્ષ ઉપર કહેવાય, એટલે એનો ym 0 થાય. x યામ કેટલો થાય, આનાથી આ જેટલું દૂર હોય એટલું, એટલે એ આ કણ જોવો ફટાફટ થઈ જાય, y અક્ષ ઉપર આવેલો એટલે x યામ 0. y યામ કેટલો થાય, આનાથી આ દૂર હોય, ચોરસની બાજુનું માપ જેટલું દૂર હશે એટલે એ સમજાય છે. ચાલો આના યામ, આનો x યામ શું, આ એટલે a, આનો y યામ હું આ એટલે a, એટલે આના યામ a, a. સિમ્પલ. આ ભૂમિતિ છે, ગણિત છે, એમાં ડીપમાં નહીં કરાવું. ચાલો x કોઓર્ડિનેટ ઓફ સેન્ટર ઓફ માસ બોલો. xcm બરાબર m1 x1 એટલે આ 3m0 વત્તા m2 x2 4m ગુણ્યા a, બધાને એક્સિયમ જ મૂકવાના છે, વત્તા m3 x3, ગમે એને m1 m2 m3 કહી શકો ભાઈ, m3 x3 ma પ્લસ m4 એટલે 2m, એનો એક્સિયમ 0 છે, ખાસ યાદ રાખજો, છેદમાં 4 દળનો સરવાળો 3m વત્તા 4m વત્તા m વત્તા 2m. ચાલો આ 0, આ 4ma, આ ma, 4ma વત્તા ma, આ 0 એટલે 5ma, છેદમાં
3 ને 4 7 ને 1 8 ને 2 10 10 mm કેન્સલ એટલે શું થાય a/2 દ્રવ્યમાન કેન્દ્રનો હેક્સિયમ હશે a/2 વોટ ઇઝ ધ y કોઓર્ડિનેટ ચાલો શું થાય YCM બરાબર m1y1 એટલે 3m ગુણ્યા 0 વત્તા m2 એટલે 4m ગમે એને m1 m2 m3 કહી શકું પણ એનો ym 0 કારણ કે અત્યારે y કોઓર્ડિનેટ ગોઠવી છે વત્તા m3 એટલે m નો y કોઓર્ડિનેટ a પ્લસ m4 એટલે 2m પણ એનો y કોઓર્ડિનેટ શું છે a ym છેદમાં બધા દળનો સરવાળો 3m વત્તા 4m વત્તા m વત્તા 2m ચાલો ઉપર શું થાય 0 0 1 ma 2 ma એટલે 3ma છેદમાં 10m mm કેન્સલ એટલે 3/10a એટલે મળ્યો YCM તો દ્રવ્યમાન કેન્દ્રના યામ RCM બરાબર a/2 3/10a a/2 એટલે 0.5a 0.3a ચાલો આ બિંદુ ક્યાં આવેલું હોય હાલો x માં 0.5 અને y માં 0.3 a એટલે અહીંથી અહીંયા જાવ એટલે અડધું પરફેક્ટ થાય અને 0.3 એટલે શું y માં 0.3 એટલે 0.3 એટલે અહીંયા અડધું હોય એના કરતાં કંઈક ઓછું એટલે આ એનો YCM હશે વચ્ચોવચ્ચ એનો શું હશે XCM અને આ બે ભેગા થઈ તો અહીંયા એનું સેન્ટર ઓફ માસ હશે આ રીતે હોય તો આ એનો શું થાય RCM સમજાણું મારા વાલા બાળકો દ્રવ્યમાન કેન્દ્રનો વાયામ XCM જો ચારે ચાર દળ સરખા હોત ને તો વચ્ચોવચ્ચ હોત હવે તમને એમ કે આની સાપેક્ષે કયો તો કાંઈ વાંધો નહીં આને ઉગમ બિંદુ પર લઈ લેવાનું બસ બાકી તો કરતા હતા એ આને ઉગમ બિંદુ પર લઈ લો એટલે 0 0 કે ના સમજાણું હા પાડો હા દોરી દો આકૃતિ આની સાપેક્ષે કીધું એટલે 0 0 હવે આની સાપેક્ષે આ ક્યાં કહેવાય x અક્ષ ઉપર અને XCM થાય a આ થઈ 0 આની સાપેક્ષે y અક્ષ ઉપર કહેવાય એટલે XCM 0 આ અને આના યામ શું થાય x અને y ની વચ્ચે કહેવાય a આ રીતે કરવાનું સમજાણું ચાલો in a equilateral triangle 3 vertices of the triangle having a same mass then find the center of the mass of the system તો કે ના સમજાણું ચાલો સમબાજુ ત્રિકોણ આ 3 વર્ટાઇસિસ એટલે 3 ખૂણા ઉપર સમાન દળના કણ છે સમબાજુ ત્રિકોણની બાજુનું માપ છે a તો આનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે નિયમિત આકાર છે દળ સરખા છે એટલે વચ્ચોવચ્ચ હશે પણ એ તમારે ગોતવું પડે કે એનું સેન્ટર ક્યાં હોય એ તમને ખબર હોવી જોઈએ જોવો હવે ગમે એના સાપેક્ષે ગોતો કારણ કે બધા ખૂણા 60 ના છે આની સાપેક્ષે ગોતો એટલે આ શું કહેવાય y અક્ષ આ શું કહેવાય x અક્ષ આ y અક્ષ ચાલો પહેલા કણના યામ 0 0 આના યામ x અક્ષ ઉપર કહેવાય એટલે a 0 હાલો આ ક્યાં કહેવાય બોલો x અને y ની વચ્ચે કહેવાય કેટલાનો એંગલ છે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે એટલે 60 નો એંગલ હોય કે ન સમજાતું આ રીતે આમ હોય હા આ બાજુનું માપ એ હોય અને આ 60 હોય તો આનો XCM અને YM કેવી રીતે મળે સિમ્પલ આનો XCM કેવી રીતે મળે એનો આ ઘટક a cos 60 એનો x ઘટક શું થશે a cos 60 એનો y સાઈડ નો ઘટક શું થાય a sin 60 એટલે y આમ થાય a
સાઈન 60 કે ના સમજાણું મારા વાલા બાળકો? આ છે એક્સ અને વાય ની વચ્ચે છે. એક્સ યામય હોય, વાય યામય હોય, પણ કેટલા ડિગ્રીના એંગલે છે? 60 ડિગ્રીના એંગલે. કેટલો દૂર છે એ? તો એનો એક્સ યામ શું થાય? આ બિંદુનો એક્સ યામ આ થાય, પણ આનો આ એ કોસ. વાયામ આ થાય, પણ આનો આ વાયામ એ સાઈન. હવે સમજાણું કે નહીં? અને એ cos 60, cos 60 એટલે 1/2, એટલે a by 2, અને આ √3a/2. સમજાણું કે નહીં? એટલે આના યામ મારા વાલા બાળકો થશે a/2 √3a/2. ચાલો હવે XCM બરાબર m1 એટલે m, એનો XCM 0 વત્તા m2 એટલે m પણ એનો XCM a વત્તા m3 એટલે m પણ એનો XCM a/2 છેદમાં ત્રણેય દળનો સરવાળો m પ્લસ m પ્લસ m, એટલે ઉપર ma વત્તા ma/2, ma વત્તા ma/2 એટલે શું થાય? 1 વત્તા અડધું દોઢ, ma વત્તા ma/2. ના આવડે તો પાછા વયા જાવ પ્રાઇમરીમાં. ma વત્તા ma/2 એટલે શું થાય? 3 ma/2 થાય કે નહીં? પછી છેદમાં ત્રણેય દળનો સરવાળો 3m, mm કેન્સલ, 3 કેન્સલ, a/2, XCM a/2. ચાલો YCM m1 એટલે m, એનો ym 0 પ્લસ m2 એટલે m, એનો ym એ 0 છે, પ્લસ m3 એટલે m પણ એનો ym √3a/2. હા કે ના? છેદમાં ત્રણેય દળનો સરવાળો m પ્લસ m પ્લસ m એટલે કેટલું થાય? √3ma/2 ના છેદમાં 3m, mm કેન્સલ, નીચે 3 એટલે √3 કે નહીં? નીચે 3 એટલે √3 કેન્સલ, એટલે કેટલું આવે? a/, નીચે 3 એટલે √3 એટલે a/√3/2. શું થશે? a/√3/2 અથવા તો 2√3 આમ લખાય, એના છેદમાં 2√3. અહીંયા ક્યાં કરશે? એટલે આ કેટલું થશે? a/2, અને આ કેટલું થશે? a/2√3. આ કેટલું થશે? a/2√3. સમજાણું? આ રીતે ગોતવાના છે. ઘણું બધું હજી આમાં તમને કહેવાનું, ઘણું બધું ડીપમાં આવશે. બરાબર સમજાય છે કે નહીં? ચાલો તો બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજના લેક્ચરમાં આટલું રાખીએ, બાકી કાલે મળી આ ચેપ્ટરમાં આગળ વધશું. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો છોકરાઓ.